આજે તો અમારા જીનુબેનનું ગુડ મોર્નિંગ વહેલા વહેલા થઈ ગયું છે. ગુડ મોર્નિંગ જીનુબેન. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છો બધા? મજામાં હશો? કે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. કે મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું ક્યુટ ક્યુટ બેબી છું છે ને. જો ભાઈ અમારા જીનુબેન તો બે ગયા છે. એટલે ઓલું શું કહેવાય આના, શું કહેવાય જીનુ આના? આને શું કહેવાય? હા, ટેબ્લેટ લઈને બેસી ગયા છે જોવા. જો હું ભૂલી જાઉં ને શું કહેવાય, પણ આમાં જીનુબેનને યાદ રહે. હો અમારા જીનુબેનને બધું ખબર હોય, બધું આવડે અમારા જીનુબેનને, કાંઈ ભૂલી ન જાય. બહુ ટાયર્ડ આવ્યા છે અમારા જીનુબેન તો. મેં જીનુબેન બહુ હોશિયાર છે. તો શું કહેશ? તો એવું? અને ટેબ્લેટ નીચે કરતો. કાલુના શું કહેતી હતી કાલે? હે શું કહેતી હતી કાલુભાઈ ને? કેમ કાલુભાઈ અરે બાજતી હતી નહીં કાલે? હા, આજે નહીં બાજ. સારું. દાઈ છોકરી બાજે કઈ ભાઈ જોડે બાજે. આપણે બનાવી રહ્યા છીએ ચણાના લોટની ઢોકળી. દાળ સરસ મિક્સ થઈ ગયો. હવાના મૂકી દઈએ ગરમ પાણીમાં તપેલામાં. શું કરા સીનું? ચલો ધીમે ધીમે કર ફાસ્ટ. બૂમ તો પાડતી નહીં તું. હા, તમે મને હાથમાં લગાવી દો પછી હું બહુ ખેંચી કરતો. તારા નહીં, પપ્પાને કરવા દે. બહુ શોખ છે હેલી. આજે તો આપણે બનાવ્યો છે બાજરીનો રોટલો અને દાળ બનાવી છે. ચોમાસામાં ગરમ ગરમ બાજરીનો રોટલો અને દાળ સારી લાગે છે, બધાને ભાવ. આપણે બનાવી છે મગની દાળ અને બનાવવાની છે છાશવાળી. દાળને મૂકી દઈએ ઇન્ડક્શન પર. અમે શાક છે ને ઇન્ડક્શનમાં જ. ઢોકળી વઘારવા માટે તેલ ગરમ મૂકી દીધું.
તેલ ગરમ થાય ને એટલે રાઈ નાખીએ અંદર. તેલ ગરમ થઈ ગયું લાગે, રાઈ નાખી દઈએ. રાઈ આપણી સરસ ફૂટી ગઈ ને, હવે આપણે મરચાં ને એવું નાખી દઈએ અંદર. મરચાં, લીમડીના પાન અને કોથમીર. ત્યાં મીઠું એડ કરી દઈએ. મરચાં આપણા થઈ ગયા. ઢોકળી ઉમેરી દઈએ. આ ચણાના લોટની ઢોકળી છે. ચણાનો લોટ, અંદર છાશથી એનું બેટર બનાવેલું છે. છાશથી બેટર બનાવીએ ને તો બહુ સારી લાગે, થોડી ખાટી બને ને એટલે. બાજરીનો રોટલો, છાશવાળી દાળ અને ઢોકળી અને ઘઉંની રોટલી. स्टार्ट बारिश आई छम 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 देखो छाता नीचे हम पेड़ कितना गिर गए हम नीचे छाता ऊपर हम. જો ભાઈ અમારા જીનુબેન તો જમવા બેઠા છે રાતનું. જીનુબેન, ઓ જીનુબેન, જો જીનુબેન તો તલ્લીન છે, સાંભળતા નથી. જીનુ, આપણા ઘરમાં શું આવ્યું તું? હા, તે તું ભાગી ગઈ હતી? ક્યાં ભાગી ગઈ હતી? આજે અમારા ઘરમાં આવી છીપકલી નહીં, તે એના પપ્પાએ ભગાડી ના તો જીનું ભાગીને જતી રહી પપ્પુ ફૂઈ ના કરે નહીં જીનો? હે જીનો? પણ જીનું બેનને બહુ બીક લાગે છીપકલીથી નહીં કાના? એ દીકરા સાંભળે છે? બહુ બીક લાગે ને? બહુ બીક લાગે ને છીપકલીની?